ભાવફેર મુદ્દે પશુપાલકોનો આક્રોશ પુંસરીના માર્ગ પર દૂધની રેલમછેલ। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે ભાવફેરનો મુદ્દો વકર્યો છે, જે પગલે ગઈકાલથી પશુપાલકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિરોધના ભાગરૂપે પુંસરીના માર્ગો પર દૂધની રેલમછેલ જોવા મળી, જ્યાં પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી અંદાજે 5000 લીટરથી વધુ દૂધ રસ્તા પર વહાવી દીધું। આ ઘટના સમયે ગ્રામ્ય પંથકના રોડ પર દૂધની નદીઓ વહેતી થઈ હતી, જે સાબર ડેરીને મોટું નુકસાન પહોંચાડી શકે છે। પશુપાલકો છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં 20 થી 25% જેટલો વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તેમની માંગણી છે કે દૂધના ખરીદ ભાવમાં યોગ્ય ભાવફેર કરવામાં આવે, જેથી તેમને પશુપાલનના ખર્ચ સામે વાજબી વળતર મળી શકે। જોકે સાબર ડેરી દ્વારા તેમની આ માંગણીઓ પર ધ્યાન ન આપતા પશુપાલકોએ આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો છે। આ ઘટના દર્શાવે છે કે પશુપાલકો તેમની માંગણીઓ પર અડગ છે અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવા વિરોધ પ્રદર્શનો ચાલુ રહી શકે છે। આ સ્થિતિ સાબર ડેરી અને પશુપાલકો બંને માટે ચિંતાજનક છે। આગામી સમયમાં જોવું રહ્યું કે આ મુદ્દે કોઈ સમાધાનકારી ઉકેલ આવશે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બનશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।